નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી આશ્ચર્યજનક ભૌગોલિક શોધ વિશે વાત કરવાના છીએ જે સાંભળીને કદાચ વિશ્વાસ ના આવે. હા, આફ્રિકા ખંડ ખરેખર શાબ્દિક રીતે પોતાની જાતને બે ભાગમાં તોડી રહ્યો છે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના આ રોમાંચક વિષયમાં ડૂબકી લગાવીએ. આજના આપણા વિશ્લેષણની રૂપરેખા કંઈક આ પ્રમાણે છે. પહેલા સમજીશું કે શું આફ્રિકા ખરેખર તૂટી રહ્યું છે, પછી ઝામ્બિયા રિફ્ટની નવી શોધ, ટેક્ટોનિક્સનું વિજ્ઞાન, એફઆર ટ્રિપલ જંકશન અને અંતે આકાર લઈ રહેલા નવા મહાસાગર વિશે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. શું આફ્રિકા ખરેખર તૂટી રહ્યું છે? શું આફ્રિકા ખંડ ખરેખર બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે? આ પ્રશ્ન સાંભળીને કોઈ સાયન્સ ફિક્શન એટલે કે કાલ્પનિક ફિલ્મની વાર્તા લાગે, બરાબર ને? પરંતુ આ કોઈ કાલ્પનિક વાત નથી. તાજેતરના ભૌગોલિક ડેટા અને સંશોધનો સ્પષ્ટપણે દર્શાવે છે કે વિશ્વનો નકશો એક ખૂબ જ મોટા અને કાયમી પરિવર્તનની અણી પર ઊભો છે. ખરેખર સંશોધનોએ એ વાતની પુષ્ટિ કરી છે કે એક વિશાળ ખંડીય વિભાજન અત્યારે ચાલી રહ્યું છે. જરા કલ્પના કરો, આ વિભાજન લાલ સાગરથી લઈને છેક મોઝામ્બિક સુધી સક્રિય રીતે વિસ્તરી રહ્યું છે અને આ પ્રક્રિયા ભવિષ્યમાં એક નવા જ મહાસાગરના નિર્માણ માટે બિલકુલ અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી કરી રહી છે. છે ને અદ્ભુત? હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, ઝામ્બિયા રિફ્ટની આશ્ચર્યજનક શોધ. હવે આ આખી પ્રક્રિયા પાછળનું વિજ્ઞાન સમજવા માટે પહેલા એ સમજવું જરૂરી છે કે આ રિફ્ટ શું છે. સરળ શબ્દોમાં કહીએ તો રિફ્ટ એટલે પૃથ્વીના પોપડામાં પડતી એક વિશાળ તિરાડ અથવા ખીણ. જ્યારે ટેક્ટોનિક બળો જમીનના વિશાળ ટુકડાઓને બે વિરુદ્ધ દિશામાં ખેંચે છે, ત્યારે જ છેવટે પૃથ્વીનો પોપડો ફાટી જાય છે અને આવી એક રિફ્ટ તૈયાર થાય છે. અને આનું જ એક તાજું ઉદાહરણ છે ઝામ્બિયામાં આવેલી નવી સક્રિય કાફ્યુ રિફ્ટ સિસ્ટમ. આનો વ્યાપ ખરેખર વિશાળ છે. આ 2500 કિલોમીટર લાંબી એક ભયંકર મોટી ફોલ્ટ લાઇન છે, જે છેક તાન્ઝાનિયાથી લઈને નામીબિયા સુધી ફેલાયેલી છે. અને નોંધનીય વાત એ છે કે આ વિસ્તાર હાલમાં અગાઉ ક્યારે ન જોઈ હોય તેવી ભૌગોલિક ગતિવિધિઓ દર્શાવી રહ્યો છે. અહીં સૌથી રસપ્રદ અને મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ આ વિસ્તારના ગરમ પાણીના ઝરણાઓમાંથી કેટલાક નમૂના લીધા અને પરિણામ ખરેખર ચોંકાવનારું હતું. હિલિયમ આઇસોટોપ્સ અને કાર્બન ડાયોક્સાઇડ. હવે નવાઈની વાત એ છે કે આ વાયુઓ પૃથ્વીના ઉપરના પોપડા કે વાતાવરણમાંથી ન આવી શકે. આ તો સીધા પૃથ્વીના અત્યંત ઊંડા પડ એટલે કે મેન્ટલમાંથી જ બહાર આવી શકે છે. ફ્રન્ટિયર્સ ઇન અર્થ સાયન્સમાં પ્રકાશિત થયેલું અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલું આ સંશોધન એક વાત સાબિત કરે છે. આ એક નિર્વિવાદ પુરાવો છે કે આફ્રિકન ખંડનો પોપડો હવે અંદરથી નબળો પડી ગયો છે અને સક્રિય રીતે તૂટી રહ્યો છે. મતલબ કે આ તિરાડો એટલી બધી ઊંડી છે કે તે સીધી પૃથ્વીના કેન્દ્રની નજીકના મેન્ટલ સાથે જોડાઈ ગઈ છે. તો હવે આના મૂળ વિજ્ઞાનને સમજીએ આપણા ત્રીજા વિભાગમાં, ધ સાયન્સ ઓફ ટેક્ટોનિક્સ. આપણી પૃથ્વીની સપાટી એક સળંગ જમીન નથી, પણ લિથોસ્ફિયર નામના વિશાળ પઝલના ટુકડાઓથી બનેલી છે. આ નક્કર બાહ્ય પડ તેની નીચે આવેલા અત્યંત ગરમ અને પીગળેલા સ્તર પર સતત તરતું રહે છે. આ પીગળેલા સ્તરને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. સામાન્ય રીતે પૃથ્વીની આ પ્લેટો 3 અલગ અલગ રીતે હલનચલન કરતી હોય છે: ડાયવર્જન્ટ, કન્વર્જન્ટ અને ટ્રાન્સફોર્મ. પણ અત્યારે આફ્રિકામાં જે થઈ રહ્યું છે તે બરાબર પહેલી શ્રેણી એટલે કે ડાયવર્જન્ટ પ્રક્રિયા છે. આ એવી પ્રક્રિયા છે જ્યાં જમીનના વિશાળ ટુકડાઓ એકબીજાથી સક્રિયપણે દૂર ખેંચાય છે અને વચ્ચે નવી ખીણો કે સમુદ્રો બનાવે છે. સંશોધકોએ આખી પ્રક્રિયાને સમજાવવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ આપ્યું છે: જેકેટની ઝિપર. જરા વિચારો, ઉપરથી નીચે તરફ ખુલતી કોઈ ઝિપર હોય. બસ એવું જ અહીં થઈ રહ્યું છે. આ રિફ્ટનો ઉત્તરીય ભાગ ખૂબ જ ઝડપથી ખુલી રહ્યો છે અને મોટી ખાઈઓ બનાવી રહ્યો છે, જ્યારે દક્ષિણનો ભાગ તેની સરખામણીમાં ધીમે ધીમે ખુલી રહ્યો છે. હવે આંકડાઓ પર નજર કરીએ તો બાબત વધુ રસપ્રદ બને છે. આ ખંડ દર વર્ષે 5 થી 16 મિલીમીટરની ઝડપે એકબીજાથી અલગ થઈ રહ્યો છે. હા, આખી જમીનની આ વિશાળ ઝિપર દર વર્ષે થોડી વધુ ખુલી રહી છે. કદાચ 5 થી 16 મિલીમીટર સાંભળવામાં ખૂબ ધીમી ઝડપ લાગે, બરાબર?
પરંતુ ભૌગોલિક સમયના માપદંડ મુજબ જોઈએ તો આનો સીધો અર્થ એ છે કે આજથી માત્ર 5 થી 10 મિલિયન વર્ષોમાં આ ખંડનું સંપૂર્ણ વિભાજન થઈ જશે અને ત્યાં એક વિશાળ નવા મહાસાગરનું નિર્માણ થઈ ચૂક્યું હશે. હવે જઈએ આપણા ચોથા વિભાગ પર, ધી એફઆર ટ્રિપલ જંકશન. આ એફઆર ટ્રિપલ જંકશન એ પૃથ્વી પરના સૌથી વધુ ભૌગોલિક રીતે સક્રિય અને અશાંત સ્થળોમાંનું એક છે. આ એક એવું ચોક્કસ બિંદુ છે જ્યાં 3 વિશાળ પ્લેટો, અરેબિયન પ્લેટ, ન્યુબિયન એટલે કે આફ્રિકન પ્લેટ અને સોમાલિયન પ્લેટ, આ ત્રણેય એકબીજાથી સતત અને જોરથી દૂર ખેંચાઈ રહી છે. જુઓ, 6000 કિલોમીટર લાંબી પૂર્વ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ વિશે તો દુનિયા જાણે જ છે. પરંતુ સાઉથવેસ્ટ આફ્રિકન રિફ્ટ ઝોનમાંથી જે નવો ડેટા મળ્યો છે તે સૂચવે છે કે આ નવી સક્રિય તિરાડ ખંડના વિભાજનને ક્યાંય વધુ ઝડપી અને સ્પષ્ટ બનાવી શકે છે. પેલા મેન્ટલ ગેસના લીકેજ એ વાતની ગવાહી આપે છે કે આ બીજો ફોલ્ટ પણ એટલો જ શક્તિશાળી છે. અને હવે આ વિશ્લેષણનો અંતિમ અને 5મો વિભાગ, એક નવા મહાસાગરની રાહ. તો જ્યારે આ જમીનની ઝિપર સંપૂર્ણપણે ખુલી જશે ત્યારે શું થશે? બસ દરિયાનું પાણી એ વિશાળ ખાઈમાં અંદર ધસી આવશે અને નવું મહાસાગર બનશે. આના પરિણામે સોમાલિયા અને કેન્યા જેવા દેશો મુખ્ય જમીનથી છૂટા પડીને એક નવા જ પૂર્વીય ટાપુખંડ પર આવી જશે, જ્યારે ઇજિપ્ત અને નાઇજીરિયા જેવા દેશો પશ્ચિમી મુખ્ય ભૂમિ પર જ રહી જશે. આખો નકશો જ બદલાઈ જશે. પરંતુ ખરા અર્થમાં આ વાત માત્ર નકશો બદલવા પૂરતી સીમિત નથી. જમીનનું આ રીતે ફાટવું પૃથ્વીના ઊંડાણના ખજાનાને સપાટીની સાવ નજીક લાવી દે છે, જેનાથી ભવિષ્યમાં ત્યાં જીઓથર્મલ ઊર્જા, કિંમતી હિલિયમ ગેસ અને હાઇડ્રોજનના વિશાળ ભંડારો પ્રાપ્ત થવાની પ્રબળ શક્યતા છે, જે આર્થિક અને વ્યાપારી રીતે એક બહુ મોટો ફાયદો સાબિત થઈ શકે છે. આજના આ વિશ્લેષણના અંતે એક ખૂબ જ ઊંડો વિચાર મનમાં આવે છે. જો આપણી નીચેની જમીન જ સતત ફરતી રહે છે, ખંડોને ખેંચીને નવા મહાસાગરો બનાવી રહી છે, તો પછી આપણે માણસોએ જે દેશોની સરહદો દોરી છે તેનું શું મહત્વ? પૃથ્વી તો એક જીવંત અસ્તિત્વ છે, જે માનવતા દ્વારા દોરેલી કોઈ પણ રેખાઓની પરવા કર્યા વિના સતત પોતાનો નકશો ભૂંસી રહી છે અને નવેસરથી દોરી રહી છે. આ રોમાંચક વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર.